રાજ્યના 58 તાલુકામાં કમોસમી વરસાદ સમી સાંજે ભારે પવન સાથે વરસાદની શરૂઆત રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સૌથી વધુ 3.56 ઇંચ વરસાદ મૂડી બાંચવા નેત્રંગ અને લોધિકા તાલુકામાં વરસાદ અન્ય 46 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અમદાવાદમાં પણ ભારે પવન ફૂંકાયો છે ભારે પવનથી વાહન ચાલકોએ વાહન ધીમે ચલાવવાની ફરજ પડી છે આગામી સમયમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે સવારે 6 થી સાંજના 8 સુધીની વરસાદની માહિતી હાલ મળી રહી છે સમી સાંજે ભારે પવન સાથે વરસાદ ગોંડલ તાલુકામાં સૌથી વધુ 3.56 ઇંચ વરસાદ નોંધાયો છે સવારે 6 થી સાંજના 8 સુધી વરસાદની માહિતી મળી રહી છે આપને જણાવી દઈએ સમાચાર એક તરફ રાજ્યના 58 તાલુકામાં કમોસમી વરસાદ બીજી તરફ અમરેલી જિલ્લાની વાત કરીએ તો ત્યાં અસહ્ય ગરમી અને બફારા બાદ આજે ધોધમાર વરસાદ પડ્યો છે વરસાદના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે ખાંભા ગીરમાં ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે ખાંભાના લાસા ધાવડિયા ભાણિયા સહિત ગામોમાં વરસાદ જોવા મળ્યો જેથી ખેતરો પાણીથી તરબોળ થયા છે વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે ક્વાંટ અને બોડેલીમાં ધોધમાર વરસાદ ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી છે ત્યારે અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન અમરેલીના બાપુર ધારી બગસરા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધારી ચલાલા સહિત આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે બગસરાના હામાપુર હાલરિયા હુલારિયા સહિતના આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે ગરમી અને ઉકળાટથી આંશિક રાહત મળી છે દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદના કારણે શાળાની દિવાલ ધરાશાયી થઈ ખાનગી શાળા લિટલ ફ્લાવરની દિવાલ ધરાશાયી થઈ છે સદનસીબે દિવાલ ધરાશાયીની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી ત્યારે ડાંગની વાત કરીએ તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ભારે બફારા બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો સાપુતારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી છે વીકેન્ડમાં સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે બીજી તરફ વાત કરીએ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીની તો તેમાં વાતાવરણમાં પલટો આવ્યો છે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે ટોકર ખાડા સહિતના વિસ્તારમાં વરસાદ પડતા વરસાદમાં વાતાવરણમાં ઠંડક જોવા મળી છે રાજકોટમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ જોવા મળ્યો સૌથી વધુ વેસ્ટ ઝોનમાં વરસાદ પડ્યો છે વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળ્યો શહેરમાં 6 જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયાની ફરિયાદ રૈયા ગામ ખાતે ગોઠણ ડૂબ પાણી ભરાયા છે પાણીમાં 4 વ્હીલર પણ ગરકાવ થઈ ગઈ છે શહેરમાં 6 જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયાની ફરિયાદ થઈ છે સાથે જ ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે જેમાં 4 વ્હીલર પણ ડૂબી છે એક કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વેસ્ટ ઝોનમાં વરસાદ નોંધાયો છે રાજકોટનો દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો વીજળીના કડાકા સાથે આ વરસાદ નોંધાયો છે ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા હતા જેમાં કાર પણ ડૂબી છે 6 જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયાની ફરિયાદો પણ મળી છે રૈયા ગામ ખાતે ગોઠણ ડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે અને આ જ ભરાયેલા પાણીમાં 4 વ્હીલર પણ ગરકાવ થઈ છે
રાજકોટ શહેરમાં બપોર બાદ વરસાદ વરસ્યો છે। 1.5 કલાકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। શહેરના નાના મવા રોડનો વિડીયો વાયરલ થયો છે। એક્ટિવા રોડ પર તરતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે। રાજકોટના દ્રશ્યો છે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જેમાં શહેરના નાના મવા રોડનો વિડીયો પણ વાયરલ થયો છે, જ્યાં એક્ટિવા રોડ ઉપર તરતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। શહેરમાં ભારે પવન બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે। મણિનગર, થલતેજ, ગોતામાં વરસાદ, વેજલપુર, સોલા, ઇસ્કોન સહિત વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે। અનેક વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા રાહત અનુભવાઈ છે। રાત પડતાની સાથે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે શરૂ થયો છે। બપોરે અસહ્ય ગરમી હતી અને ત્યારબાદ પવન સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખાસ જે આગળનો વિસ્તાર છે ગોતા, ગાંઠોડિયા, ચાંદોડિયા સહિતના જે વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। આ પવન સાથે વરસાદ હોવાના કારણે જે બપોરે શહેરવાસીઓ ગરમીનો અહેસાસ કરી રહ્યા હતા તેમાંથી અત્યારે વરસાદના કારણે શહેરવાસીઓને રાહત મળી છે। મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ। ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદનું આગમન થયું છે। શહેર ગ્રામ્યના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વરસાદ વરસતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે। શહેરના ગ્રામ્યના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, અસહ્ય બફારા વચ્ચે વરસાદી ઝાપટા પડતા જ લોકોએ રાહત અનુભવી છે। શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। આપને જણાવી દઈએ, અસહ્ય ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદનું આગમન થયું છે। સુરતમાં અસહ્ય બફારા વચ્ચે વરસાદી ઝાપટા, વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી। કતારગામ, અડાજણ, અઠવા, અમરોલી સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। વરસાદ પડતા જ રોડ પાણીથી તરબોળ જોવા મળ્યા। નોકરી પરથી ઘરે જતા લોકો વરસાદને કારણે અટવાયા છે। સુરતના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જે કતારગામ, અડાજણ, અઠવા, અમરોલીના છે, જ્યાં વરસાદ પડતા રોડ પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે અને નોકરી પરથી ઘરે જતા લોકોને વરસાદના કારણે તકલીફનો સામનો કરવો પડ્યો છે। વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગુજરાતના અનેક ભાગમાં આજથી વરસાદ થવાની સંભાવના છે। આવતીકાલ 15 જૂને પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગમાં વરસાદ આવશે। 18 થી 24 જૂન દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે। જોવા જઈએ તો આજથી જ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 15મી જૂને વરસાદ વધવાની શક્યતા છે અને તારીખ 17મીએ લગભગ 1.5 કિલોમીટર હાઇટના પવનો જે લગભગ ધીરે ધીરે બનશે અને અરબ સાગરમાં પણ એક સિસ્ટમો બનશે અને આ પવનોની ગતિ પણ લગભગ ગુજરાત તરફ રહેવાની શક્યતા છે। એટલે 18 થી 24 અને 26માં રાજ્યના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં નવસારી, સુરત, ભરૂચ, જંબુસર ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈના ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે।